વડોદરામાં ડભોઈના નડાથી અંગૂઠણ તરફની નર્મદા કેનાલ ઓવરફ્લો થવાથી હાલાકી સર્જાય। ફરતી કુઈસીમ વિસ્તારમાં પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે। કેનાલમાં સાફ સફાઈ ન થતાં પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોના તુવેર તેમજ ચણાના પાકને ભારે નુકસાન થયું છે। અનેક રજૂઆત બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આક્ષેપ છે। અધિકારીઓ કામગીરી સ્થળ ની ચકાસણી ન કરતા હોવાના આક્ષેપ। કેનાલની સફાઈ કરાવી પાણી ઓવરફ્લો થતું અટકાવવાની લોકોની માંગણી છે। કેનાલ છે નળાથી અંગૂઠણ બ્રાન્ચની મોટી કેનાલ છે। છેલ્લા 3 વર્ષથી કેનાલ ઉભરાય છે। અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ। આ મહિનામાં પણ 12મા મહિનામાં અને એના 11મા મહિનામાં પણ કેનાલ ઉભરાઈ। અમે અધિકારીઓને ટેલિફોનિક પર વાત કરી, રૂબરૂમાં પણ મળવા ગયા છે, પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનાલ ઉભરાય છે અને કેનાલ છલકાય છે અને જમે પણ છે। કેનાલ આગળ ગેટ છે, સાફ સફાઈ કશી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે, પછી આગળ ભરવા આવતા નથી। એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને આગળ કેનાલ પર કોઈ જોવા આવતા નથી। અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લે છે, સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે।